મારો હનુમંત છે, મારો હનુમંત છે। ભગવાન કે આપ અસલ રૂપમાં આવો પછી તો હું કોણ છું। હનુમાનજી અસલ રૂપમાં આવ્યા અને ભગવાને કહ્યું કે હનુમાન હજી ને ઓળખ્યો મને? તું બાળ સ્વરૂપમાં અયોધ્યા આવ્યો હતો। કાકભૂષણજી ભગવાન શિવ અને હનુમાનજી ભગવાનના બાળપણના સમયે અયોધ્યામાં ગયા હતા। ભગવાન કહે છે અંજની પુત્ર હવે તો ઓળખો। અને ભગવાને વિષ્ણુ સ્વરૂપે હનુમાનજીને જે ભગવાનના અસલ સ્વરૂપ હતું હનુમાનજીને દર્શન કરાવ્યા છે। હનુમાનજી પગમાં પડે કે રામ રામ અને રામ। હનુમાનની આંખમાં આંસુ છે, ભગવાનની આંખમાં આંસુ છે। જય શ્રી કૃષ્ણ બહેનો, જય શ્રી કૃષ્ણ। વ્યાસપીઠના ખૂબ ખૂબ વંદન સૌ ભાગવતીય બહેનોને। जय श्री कृष्ण। श्री कृष्ण शरणम मम। श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण शरणम। श्री कृष्ण श्री कृष्ण शरणम मम। सीताराम सीताराम सीताराम। भगवान राम हनुमंत ने भेटी पड़े छे। हनुमंत भगवान ने भेटी पड़े छे। आंखमांथी आंसू छे। केम? भगवाने त्रेतायुगનું વચન આપ્યું હતું કે ભગવાન શિવ જ્યારે મારો ત્રેતાયુગમાં અવતાર થાય એ વખતે ભગવાન હનુમાનજી સ્વરૂપે આવશે। બંનેનું મિલન થશે। હર અને હરિનું મિલન થયું છે। હર અને હરિનું મિલન થયું છે। બંનેની આંખમાં આંસુ છે। લખન ભૈયાને પણ ઓળખી જાય છે અને ભગવાન હનુમાનને પૂછે કે હનુમાનજી क्यों रहो छो के ऋषिमुख पर्वत पर सुग्रीव અને જાંબુવંત સાથે રહીએ છીએ। તો એ વખતે સુગ્રીવ ઉપરથી જોવે છે, જાંબુવંત કહે છે આ તો આપણા હિત માટે છે। હનુમાન ભેટી રહ્યો છે એટલે આપણા હિતેચ્છુ છે, આપણું અહિત કરશે નહીં। આપણે પર્વત પર રહીએ। એ વખતે ભગવાનને હનુમાન કહે છે કે ભગવાન પર્વત બહુ ઊંચો છે અને આપ થાકી ગયા છો બંને ભાઈ। તો બંને ભાઈને બેસાડી અને પવન પુત્ર છે આ તો આકાશ માર્ગે ઉડે છે અને ભગવાન અને લખન ભૈયાને બેસાડી અને ભગવાનને ઋષિમુખ પર્વત પર લઈ જાય છે। પવન વેગે પવન પુત્ર છે આ તો।